કચ્છ સંગ્રહાલય દ્વારા ભારત સરકારના આઝાદીના અમૃતકાળની થીમ 2.0 સાંસ્કૃતિક ગૌરવ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીજીના ગદ્ય અને પદ્ય પર આધારિત પ્રાસંગિક ચિત્ર નિરૂપણ માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. ઝવેરચંદ મેઘાણીજીના સાહિત્યિક ધરોહર સમા અનેક ગદ્ય અને પદ્યમાંથી ભાગ લેનારી કૃતિ પસંદ કરી અહીંની કચેરીને મોકલી આપેલ છે, જેનું પ્રદર્શન શુક્રવારના કચ્છ સંગ્રહાલય ભુજની ઓલ્ફ્રેડ બિલ્ડિંગમાં યોજવામાં આવ્યું છે. જે પ્રદર્શનનું ઉદ્ઘાટન આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કલાકારો નવીન સોની અને બિપિન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું. કચ્છ સંગ્રહાલય ભુજના ક્યુરેટર દ્વારા કાર્યક્રમનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ કચ્છ સંગ્રહાલય ભુજના મુલાકાતીઓ તથા કચ્છના રહેવાસીઓ કચ્છના વિવિધ કલા રસિકો આનંદની લાગણી સહ ગૌરવાન્વિત થઈ સાહિત્ય અને સંગ્રહાલય સાથે જોડાય, પોતાની ધરોહરની ધન્યતાને પીછાણે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના કેળવે તેવા સનિષ્ઠ પ્રયત્નો સભર સૌને આ પ્રદર્શન નિહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. અનુભવી અને નવા ચિત્રકારો દ્વારા રચાયેલા ચિત્રો તેમજ ઝવેરચંદ મેઘાણીજીની વિવિધ કૃતિઓને નિહાળી દર્શકો ગુજરાતી સાહિત્ય પ્રત્યે ગૌરવાન્વિત થયા હતા. તેમજ ઝવેરચંદ મેઘાણીની વિવિધ કૃતિઓ પર ચર્ચા જામી હતી. અંતે સૌ રિફ્રેશમેન્ટ લઈ ઝવેરચંદ મેઘાણી વિશે વધુ જાણવાની ઉત્કંઠા વ્યક્ત કરી હતી. આપણા દેશના પનોતા પુત્ર અને જેને રાષ્ટ્રીય શાયર મહાત્મા ગાંધીજીએ કીધા છે એવા ઝવેરચંદ મેઘાણીના ગદ્ય અને પદ્ય ઉપર અમે ચિત્ર પ્રદર્શનનું આયોજન કર્યું છે. તો કચ્છ મ્યુઝિયમ તરફથી આપ સૌને મારું ખાસ નિમંત્રણ છે કે આ આયોજનને સાર્થક કરવા માટે અને લોકો સમજે કે ઝવેરચંદ મેઘાણી કોણ છે, તો આ બધા પરિચિત થવા, આપણા વારસાથી અવગત થવા જે સંગ્રહાલય નિરંતર પ્રયત્ન કરતું રહેતું હોય છે, તો આપણા વારસાથી પરિચિત થવા માટે આપ ખાસ પધારો એવું મારું નિમંત્રણ છે. આપણા ભુજના સુપ્રતિષ્ઠિત શ્રી નવીનભાઈ સોની અને બિપિનભાઈ સોની દ્વારા આ પ્રદર્શનને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને પબ્લિક માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આજે 11 વાગે એનું ઉદ્ઘાટન થયું છે અને આ એક્ઝિબિશન 4 તારીખ સુધી રહેશે, તો અવશ્ય પધારો.